જય કિસાન. તો ખેડૂત મિત્રો, 14 ફેબ્રુઆરી 2026 અને આજે આપણે વાત કરશું દુનિયાના એવા દેશો જ્યાં ખેત ઉત્પાદન ઉપર આધારિત છે અને મોટું ઉત્પાદન કરે છે. તેમાં સૌથી દુનિયામાં પહેલો નંબર આવતો હોય તો અમેરિકા, કારણ કે ત્યાંની ખેતી જો મજૂરની જરૂર નથી પડતી અને આધુનિક મશીનથી થાય છે ખેતી. ભૌગોલિક પરિસ્થિતિના કારણે મોટું કૃષિ ક્ષેત્ર ધરાવતો અમેરિકન ખેડૂત કે જે 1000 વીઘા જમીન આરામથી ધરાવતો હોય અને એક પણ મજૂર વગર કામ થતું હોય, તેમજ રોગમુક્ત જે બિયારણ કહેવાય તે બિયારણથી સંપન્ન, તેમજ તેમની પેસ્ટિસાઇડ રિઝલ્ટની ગેરંટી સાથે આપવામાં આવે છે. તેમજ ત્યાંની જે સબસિડી છે તે ખેડૂતને બહુ મોટું કવચ પહેરાવે, જેથી કરી અને ત્યાંનો ખેડૂત કોઈ પણ પાક નિષ્ફળ જાય તો ચિંતા કરતો નથી, કારણ કે સબસિડી જ એટલી આપવામાં આવે છે. આ રીતે અમેરિકાનો ખેડૂત દુનિયામાં પહેલા નંબરે ખેતી કરે છે અને બધાને અનાજ પૂરું પાડે છે, કારણ કે તેમને અમૃત જેવું મીઠું પાણી મળે અને જમીન એટલી લેવલ છે કે દુનિયાનો કોઈ દેશ તેનો મુકાબલો કરી ન શકે અને ક્ષેત્રફળ એવડું મોટું છે અને જમીનની ઉત્પાદન ક્ષમતા એટલી બધી છે. તો બધા પરિબળો સાથે મળી અને દુનિયામાં પહેલો નંબર અમેરિકા લઈ જાય છે. ત્યારબાદ બીજા નંબરે આવે છે બ્રાઝિલ. તો બ્રાઝિલનો ખેડૂત જે છે એક વૈજ્ઞાનિક છે, નવા સંશોધન કરે છે અને સરકાર એટલું બધું પ્રોત્સાહન આપે છે. તેની પાસે પણ મજૂરની અછત છે, પણ તેની પાસે આધુનિક સાધનો એવા છે અને નવા બિયારણનું સંશોધન ખેડૂત પોતે કરે છે અને રોગ મુક્ત જે ઉત્પાદન કરે, જેમાં અમૃત જેવા અનાજ, કઠોળ અને ફળ ફ્રૂટ બધું સામેલ છે. ઓછા ક્ષેત્રફળમાં વધુ ઉત્પાદન કરતું બ્રાઝિલ કે જે ખરેખર દુનિયાને બીજા નંબરનું જે ખેત ઉત્પાદન છે તે આપી જાય. આ રીતે દુનિયાનો એક બીજો દેશ કે જ્યાં સરકાર પણ વીમા કવચથી એટલો બધો ખેડૂતને સુરક્ષિત રાખે અને નવા સંશોધનને એટલું પ્રોત્સાહન આપે કે બ્રાઝિલ પાસે જે બિયારણ છે તે અત્યારે ઘણા દેશો તેની માંગ કરી રહ્યા છે અને ઉત્પાદન ક્ષમતા એટલી વધારી લીધી છે કે ત્યાંની ખેતી સમૃદ્ધ અને સધર થઈ ગઈ છે. અને ત્યારબાદ વિશ્વમાં ત્રીજા નંબરે જે ભારત આવે છે, તો ભારતનો ક્ષેત્રફળ, આબોહવા અને અનુકૂળતા, તો તમામ પાક જે છે તે ભારતમાં થાય છે, જેમ કે મસાલા પાકો, તમામ અનાજ અને તમામ ફ્રૂટનું ઉત્પાદન, તેમજ કાજુ, બદામ, પિસ્તા સહિત ભારતનું ક્ષેત્રફળ દુનિયામાં પહેલા નંબરે આવે છે કે ત્રણેય ઋતુ મળે છે. કોઈ દેશ પાસે આ નથી. અને મહાન જે આપણો વિસ્તાર છે તે ખેતીનો જાજો છે, પણ આપણો ખેડૂત જે છે તે આપણી જનસંખ્યાને હિસાબે નાની જમીન ધરાવે છે. જનરલ આપણો ખેડૂત 5 વીઘાનો ખેડૂત છે, 10 વીઘાનો છે, વધી અને 15 વીઘાનો. એનાથી ઉપર જે ખેડૂત છે તે માત્ર 1% છે અને 90% ખેડૂત નાની જમીન ધરાવે. અને દેશી અને જૂના બિયારણ હજી આપવામાં આવે અને ક્યાંક ને ક્યાંક સંશોધનના અભાવે નવા બિયારણોની ઉપલબ્ધતા નથી, તેમજ જે એગ્રો અને પેસ્ટિસાઇડમાં ડુપ્લિકેટના નામે ઓરિજિનલ દવા રિઝલ્ટ આપતી હોય તેને સામે ડુપ્લિકેટ દવા અને ખાતરો બંનેના પરિબળો ક્યાંક ને ક્યાંક જે તંત્ર એની સાથે જોડાયેલું હોય તો ડુપ્લિકેટ માલ આપવામાં આવે, જેથી ખેતી કાયમ નુકસાનીમાં જાય છે. તેમજ વાતાવરણના પરિબળોને હિસાબે ભારતનો નંબર આમ તો છેલ્લો આવે છે, પણ ઉત્પાદન જે ક્ષેત્ર છે ને તે વધી જાય છે. ભારતનો ખેડૂતો છેલ્લા નંબરે છે, પણ જે ક્ષેત્રફળની હિસાબે તમામ પાક દુનિયાને પૂરી પાડતું અનાજ જે 35% હિસ્સો ધરાવે છે. આ રીતે દુનિયામાં ત્રીજો નંબર ભારતના ખેડૂતનો આવે છે અને ત્યારબાદ આવે છે ચાઇના ચોથા નંબરે. તો ચાઇના પાસે બધુંય છે. ચાઇના પાસે પુષ્કળ મજૂર છે અને આધુનિક અને ટેકનોલોજી વિજ્ઞાન પણ સાથે ચાલે. ચાઇનાના બિયારણ વિશ્વમાં ડંકો વગાડે છે
કારણ કે વીઘે 20 મણ થતું હતું તે ઉત્પાદનને આ સમયમાં એ 60 મણે પુગાડી દીધું છે. તો ત્યાંનો ખેડૂત જે છે તે ત્યાંના ડુંગરમાં પણ ખેતી કરી અને અબજો રૂપિયા કમાય અને સમૃદ્ધ ખેડૂત છે. કારણ કે સરકારી પ્રોટેક્શન પણ એવડું છે, વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ છે, મશીનથી સજ્જ છે. ત્યાં પણ નાનો ખેડૂત છે, પણ નાના ખેડૂત પાસે નાના મશીન અને એની પ્રોસેસિંગના પણ નાના ઉદ્યોગ સ્થપાઈ ગયા ગામડા લેવલે, જેથી ચાઇના અવ્વલ નંબરે અત્યારે આવ્યું. આવતા સમયમાં તે વિશ્વ સત્તા થાય એવી શક્યતા. તેનું પણ મેઇન કારણ ખેતી અને ઉદ્યોગ અને ગામડા લેવલે પણ ખેતી ઉદ્યોગની સ્થાપના. આ રીતે આવતા સમયમાં ભારતને જો આગળ લેવું હોય, ભારતની અર્થવ્યવસ્થા બચાવવી હોય તો ખેતી બચશે તો જ બચશે, બાકી કોઈ વિકલ્પ નથી. અને દુનિયાના તમામ જે અનાજ ઉત્પાદક દેશો છે તે ભારતની ગરજ સારે છે. તો આવતા સમયમાં જાગૃતતા લઈ આવવી જોશે, ખેતીને આગળ લેવી જોઈએ, ખેડૂતને બચાવવો જોઈએ. નકર ભારતનું અર્થતંત્ર પડી ભાંગી અને ભૂકો થઈ જાય અને આવતા 100 વર્ષે ઊભું ન થાય એવી શક્યતા છે. તો ગામડું, ખેતી અને ખેડૂતને બચાવવા માટે તમામ જે સાંભળો છો એ શ્રોતા મિત્રોને વિનંતી કે આપણા ભારતને બચાવવું હોય, તમે દેશભક્ત ગણતા હો તો ખેડૂતોની ચિંતા વધારો. આવતો સમય અઘરો. જય હિન્દ, જય કિસાન.